સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના બની રહેલા નવા હાઈવે રોડ અને ગરનાળાના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ સાથે જ કામ કરનાર એજન્સી ડાયવર્ઝનના બોર્ડ કે બેરિકેડ વગર લોકોના જીવને જોખમમાં મૂકી કામ કરતા હોવાના પુરાવા જોવા મળ્યા। તો વળાંકવાળા રસ્તાઓ હોવાના કારણે અહીં મોટો અકસ્માત થવાની અને લોકોના જીવ જવાની પૂરેપૂરી સંભાવના છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાપુતારાથી લઈને જો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાઈવે બની રહ્યો છે ત્યાં અત્યારે અમે હિંદલાથી ચીમેરની વચ્ચે જે રસ્તો છે ત્યાં કામ ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો ત્યાં અમે ઊભા છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે શિવાલય क्या नाम है एजेंसी का શિવાલય એજન્સીનું જે કામ ચાલી રહ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે પાછળ પણ કોઈ ડાયવર્ઝનનું કે કામ ચાલુ છે એનું બોર્ડ માર્યું નથી। આજુબાજુમાં ખાઈ છે, તમે પાછળ જોઈ શકો છો। અહીંયા આ પાછળથી પણ તમે જુઓ કે વાહનો આવી રહ્યા છે પણ કોઈ પ્રકારનું બોર્ડ માર્યું નથી કે ભાઈ કામ ચાલુ છે, રસ્તો બંધ છે, ડાયવર્ઝન છે, વાહન ધીમું આંકો અને કોઈ પ્રકારનો અહીંયા કોઈ ગંભીર માર્ગ અકસ્માત થાય અને કોઈનો જીવ જાય। આ ઘાટવાળો રસ્તો છે, ટર્નિંગવાળો રસ્તો છે, છતાં પણ કોઈ પ્રકારનો બોર્ડ મારવામાં આવ્યું નથી। તો જે એજન્સી છે એને આવો છૂટો દોર કોણે આપ્યો? જો કોઈનો જીવ જાય તો એની માટે જવાબદાર કોણ? અહીં એ કર્મચારીઓને પૂછવામાં આવતા જણાવ્યું કે ભાઈ કોઈ પણ અત્યારે જવાબદાર અધિકારી કે જવાબદાર સુપરવાઇઝર કોઈ પણ ઉપસ્થિત નથી। ત્યારે જે માર્ગ મકાન વિભાગ છે જિલ્લાનું એ આના પર શું પગલાં લે છે તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી સાથ આપી।